કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર। આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આગાહી। કેરીના પાકને નુકસાન થવાની સંભાવના। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં હળવાથી ભારે ઝાપટા પાડવાની આગાહી। વરસાદ પાડવાની સંભાવના જોતા કેરીના પાકના મોટા પાયે નુકસાન થશે। વિષમ વાતાવરણ અને વરસાદ કારણે કેરીમાં સડો પડી જાય છે। ખેડૂતોના પાકને બચાવવા પ્રયાસ કરવા ખેડૂત આગેવાન જયેશ પટેલની અપીલ। કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે। દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ, નવસારી, સુરત થઈને 80 થી 85 હજાર હેક્ટરમાં કેરીના બગીચાઓ છે ને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની ઝાપટાની આગાહી થઈ છે, સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય અને હાલમાં જે રીતે કેરીનો પાકના મરવાઓ તૈયાર છે ને ખાસ કરીને આ વર્ષે સતત 2 માવઠા થવાને કારણે તમે જો તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માંડ 30 થી 35% પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદ જો થઈ શકે તો સ્વાભાવિક છે કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે।